અમીરગઢના અવાડા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। અમીરગઢ તાલુકાના અવાડા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને ભાડું ભાંગીને તાલુકા કક્ષાએ ન જવું પડે તેને લઈને સરકારી યોજનાઓ ઘર આંગણે સીધો લાભ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા તેમજ ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। જેમાં અમીરગઢના અવાડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોને અનેક સરકારી યોજનાઓનો એક જ જગ્યાએ લાભ મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આજુબાજુ ગામોના લોકો અવાડા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં આવીને સરકારી યોજનાઓનો લાભો તેમજ માહિતી મેળવી હતી અને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અમીરગઢ મામલતદાર તેમજ અમીરગઢ નાયક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી પિંકીબેન તેમજ અવાડા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ તેમજ અમીરગઢ વિસ્તરણ અધિકારી આશીષભાઈ, પશુ અધિકારી જોશી સાહેબ તેમજ વહીવટદાર તેમજ તલાટી કમ મંત્રીઓ, ગ્રામ સેવકો તેમજ મેડિકલ ઓફિસર અને સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના સ્ટાફ અને દરેક સરકારી યોજનાઓને લાગતા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી સરકારી યોજનાઓનો લાભ લીધો હતો। સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવા માટે થઈને ધરતી આંબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન અમલમાં મૂકવામાં આવેલ છે। તે અંતર્ગત આપણા બનાસકાંઠાના 5 તાલુકાના 167 ગામોના આદિવાસીઓને લાભ આપવાની યોજના થઈ આવેલ છે। તે અંતર્ગત આપણા અમીરગઢ તાલુકામાં પણ આજ રોજ અવાડા મુકામે ધરતી આંબા જન ભાગીદારી અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ।